નમસ્કાર, હું છું દિવ્યા અકબરી. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીએડીસીમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં મૂકેલી 10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકમાં સિદ્ધપુરથી 2 ચોરોને ઝડપી પાડી ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. ઉના તાલુકાના અહેમદપુર માંડવીમાં ચેકપોસ્ટ નજીક આવેલો મેજિક દો માર બીચ રિસોર્ટ જે ગુજરાત પ્રવાસીય વિભાગની જમીન પર લીઝ આધારિત બનાવવામાં આવ્યું હતું, તેની જર્જરિત હાલતને ધ્યાનમાં લઈ તંત્રએ ડિમોલેશન અમલમાં મૂક્યું છે. હોટલની લીઝ વર્ષો પહેલા પૂર્ણ થઈ ગઈ હતી. જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ ઇમારત જર્જરિત હોવાથી ડિમોલેશન નોટિસ આપવામાં આવી હતી, છતાં સંબંધિત સંચાલક તરફથી કોઈ પગલાં ન લેવાતા આજે સવારે તંત્રને પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરી હતી. ઉના ડેપ્યુટી કલેક્ટર પરમાર, મામલતદાર, રેવન્યુ વિભાગની ટીમે તેમજ સ્થાનિક તંત્રના અધિકારીઓની હાજરીમાં સમગ્ર ડિમોલેશનની પ્રક્રિયા શરૂ થઈ. તંત્રના જણાવ્યા અનુસાર ઇમારત જૂની અને જોખમી બનેલી હોવાથી જાહેર સુરક્ષા હિતમાં તેને દૂર કરવી આવશ્યક હતી. જ્યારે તંત્રએ સ્પષ્ટ કર્યું કે નિયમ વિરુદ્ધ અને જોખમી માળખા સામે આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ.